મિત્રો, કેમ છો? મજામાં? જય મહાદેવ, જય માતાજી, જય મંગલમાં. ફાઇનલી આપણે પૂગી જશે નાગેશ્વરી. આ છે ભોળાનાથ ને આ છે ગેટ મેન, આપણે અંદર જવાનું. ચાલો મિત્રો, અંદર જાય ને તમને ને મિત્રો અમારે હારે છે. આમ જો ખાલી બધા કંઈ ઘટે જ નહીં, બધા જવાનું જ છે હો, કંઈ ઘટે જ નહીં મિત્રો. તો હવે તમને બતાવું છું માતાજી આપણે જે સોસાયટીમાં જે આપણે માં ખોડિયાર જે સાસો બેનું છે એનું તમને લોકેશન બતાવું. હજી કાંઈ હસવાનું એમ નહીં ના. હાલો માતાજીનું શૂટિંગ લો તો બરોબર. હાલો મિત્રો, તો આપણે પૂગી જશે ભોળાનાથ પડખે. બહુ તો ખરી ખાલી મસ્ત જોક મારા રે. હસ રે હલકટ હસ. હાલો મિત્રો, કેમ છો? અત્યારે ભાઈએ દર્શન કરી લીધા, અંદર આવી ગયા. એમાં શૂટિંગ તો ઉતારવાની મનાય છે, તે છતાં હવે બધા ઉતારે છે. તો આપણે એમ કરી લીધું કે હાલો આપણે ઉતારી લઈએ થોડુંક. તમારા માટે ભાઈ અને થોડીક મહેનત કરે તો લાયક ફેરજો મારો ભાઈ. પબ્લિક તો જો ભોળાનાથનું મંદિર છે. તમને મિત્રો ચાલો તો ભોળાનાથનું મોટું બધી ત્રિશુલ બતાવું, એના દર્શન કરાવું તમને મિત્રો. અત્યારે પબ્લિક બહુ દુનિયાની છે, અને દેખાતી જશે. આ ભોળાનાથનું ત્રિશુલ છે, દેખાય છે. આમ બધું પરસો છે મિત્રો, આ રીતનું છે. વ્યવસ્થિત કરતા હોય સૂર્ય સામે પડે એટલે દેખાતું નથી. આ બધી પ્રસાદીને અહીંયા મિત્રોને બધું મળી જાય, પૂજાનો સામાન. આપણી ત્યાં અને જાય ને એટલે ગોરદાદા હમાયેલી વિધિ પણ કરી નાખે. એટલે કોઈને અહીંયા વિધિ કરાવી હોય તો આવવાનું ભોળાનાથની અહીંયા નાગેશ્વરી. ક્યાં નાગેશ્વરી. ચાલો તો મિત્રો હવે નીકળીએ આપણે બહાર. તો ફાઇનલી તમારો ભાઈ હવે બહાર નીકળી ગયો. બહાર તમને મંદિરનો લુક બતાવું. જોરદાર છે હા મિત્રો, બારું ક્યાંક આવું બધું લુક છે ભોળાનાથ. તો જો આપણે મંદિર છે આખું, તો મંદિર ના આવે આપણે તે છતાં મહેનત કરીએ મિત્રો. તમને બાજુમાં નદી છે, તેમનો પણ નજારો તમને બતાવું. બરાબર છે. આ રીતનો નજારો છે બધી. અત્યારે નદી છે. બધું છે અહીંયા. તમને મંદિર પણ મંદિરનો લુક આખો બતાવું છું મિત્રો. વિડીયોમાં બને રહેજો. તાકાત મંદિરનો લુક મિત્ર પાછળનો છે. આવું બધું છે. આમાં તમને માછલાઈ દેખાડું. બરાબર દેખાય તો ઠીક છે તમને. માછલું તો ઘણું મોટું મોટું છે મિત્ર, આમાં કંઈ દેખાતું નથી. લાડવા ખાઈ આ બધા અત્યારે શૂટિંગ ઉતારે.
ડોહાવ ને બધા. તો મિત્રો અહીંયા પબ્લિક દુનિયાને આવે, તમને બતાવું કેટલી પબ્લિક જો આ દર્શન કરવા માટે જાય છે. જો ખાલી થોડુંક આમાં ઝટક્યાની હિસાબે ઓછું રિઝલ્ટ આવે, કોઈ વાંધો નહીં, તમને ખબર તો પડે છે જ ને. તો મિત્રો હવે ફાઇનલી તમને આખો લુક બતાવું, બરાબર છે. આ છે આપણે મંદિરનું લુક. મંદિર બહુ મોટું છે, કંઈ ઘટે જ નહીં, ને ભોળાનાથ પણ બહુ જબરા મોટા છે. મિત્રો આમાં એક જણ વિડીયોમાં હર હર બોલે લખી નાખો કમેન્ટમાં, લાઈક ને શેર કરી દો. જય હર હર બોલે મહાદેવ હર. તો મિત્રો હવે ભાઈ હવે ઠેલો લઈ લીધો ખંભે, એ ભાઈ પૂગી ગયો છે હવે રેલવે સ્ટેશને. તો ભાઈ હવે નીકળે છે, બરાબર. અહીંથી જવાનું છે આપણે ડાયરેક્ટ કચ્છ. તો મિત્રો જો આ રેલનું મોઢિયું છે, બરાબર, ને આ રેલવે સ્ટેશન છે. હવે રેલનું તો પાટો ને બધું આમ છે, પણ અમે આખોર જે પાર્કિંગ છે એ બાજુ છે મિત્રો. તો તમને દેખાડવાની ઘણી કોશિશ કરીશ, બરાબર, પણ તમને આ ટ્રેનને બતાવી દો, બરાબર. ચાલો તો મળીએ આગળ વિડીયોમાં કાંઈક.